નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ધોરણ 9 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ, જેમાં આપણે અત્યાર સુધીની અંદર મિત્રો સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 ને પૂરું કરાવી ચૂક્યા છે. અને ત્યાર પછી સ્વાધ્યાય 3 અને સ્વાધ્યાય 3ની અંદર પણ મિત્રો ખરા ખોટા અને વિકલ્પો આપણે સંપૂર્ણપણે પૂરા કરાવી ચૂક્યા છે. હવે આપણે આ વિડીયોની અંદર મિત્રો ખાલી જગ્યા શીખવાના છે. ખાલી જગ્યા શીખ્યા પછી બીજા વિડીયોની અંદર આપણે મિત્રો એક વાક્યના જે જવાબ છે, એક વાક્યના અથવા શબ્દના અથવા સંખ્યાના જવાબ જે છે એ બંને આપણે વિડીયો પૂરા કરીશું. એટલે આ ચેપ્ટર પણ મિત્રો આપણું અહીંયા પૂરું થઈ જશે. બરાબર છે મિત્રો? ખૂબ સિમ્પલ ચેપ્ટર હતું, ખૂબ તરત પતી પણ ગયું છે. એવી રીતે મિત્રો ચેપ્ટર નંબર 4 જે છે એ પણ આની જેવું સિમ્પલ પણ છે અને તરત પતી જશે. અને એવી રીતે ચેપ્ટર નંબર 5 છે એ પણ એવી રીતે મિત્રો તરત જ પતી જવાનું છે. પછી જે આપણો ખેલ છે, ખરાખરીનો ખેલ છે, એ ચેપ્ટર નંબર 6 થી શરૂઆત થશે. ચેપ્ટર નંબર 6, 7, 8, 9, 10, 11 ને 12, 13, 14 આ બધા ચેપ્ટર મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, થોડાક મોટા પણ છે અને સમજવા જેવા પણ છે. એટલે ત્યાર પછી આપણી ગાડી પાછી મસ્ત રીતે પાટા પર ચડી જવાની છે અને આપણે પછી નિયમિત રીતે રોજે રોજ વિડીયો મૂકીને તમને સમજાવીને, તમને ભણાવીને, તમને બધાને ગણિતના પાક્કા બરાબર છે મિત્રો, ખતરનાક ખેલાડીઓ તમને બધાને બનાવી દેવાના છે. કમ્પ્લીટ છે? ચાલો શરૂઆત કરીએ મિત્રો. સ્વાધ્યાય 3માં તમને જે ખાલી જગ્યા આપેલી છે, વારાફરતી ખાલી જગ્યાઓને વાંચીએ અને સોલ્વ કરીએ. સૌથી પહેલી ખાલી જગ્યા છે, જોજો આપણને શું આપેલી છે ખાલી જગ્યા. જે બિંદુના બંને યામ કેવા છે ભાઈ? ઋણ છે. જે બિંદુના બંને યામ ઋણ છે તો એ કયા ચરણમાં હોય? તો મિત્રો યાદ રાખજો, એ ત્રીજા ચરણમાં હોય, એટલે કે તૃતીય ચરણમાં હોય. ત્રીજા પણ ચાલે અથવા તમે તૃતીય કોને તોય કોઈ ચિંતા નથી ભાઈ. તમને ફરી સમજાવી દઉં છું કેવી રીતે આવશે. અહીંયા મિત્રો બંને પ્લસ પ્લસ જોવા મળે અને એની ક્રોસમાં બંને માઇનસ માઇનસ જોવા મળે. અહીંયા માઇનસ પ્લસ જોવા મળે તો તમને અહીંયા ક્રોસમાં પ્લસ માઇનસ જોવા મળે. યાદ રાખજો, આ પ્રથમ ચરણ છે આપણું, આ દ્વિતીય ચરણ છે, આ તૃતીય ચરણ છે અને આ આપણું ચતુર્થ ચરણ છે. સમજી ગયા ને? ચાલો, P3 2 અને Q3√-5 ને જોડતી રેખા ખાલી જગ્યા અક્ષને છેદે. તો મિત્રો તમને પહેલાં પણ આવો ક્વેશ્ચન સોલ્વ કરાવેલો છે કે તમારે જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ને તો તમારે હંમેશા જે બંનેમાં કોમન આવે ને જોવાનું. તો કે અહીંયા કોમન કોણ છે? 3 છે. અને 3 છે કયા અક્ષ પર કહેવાય? તો કે 3 છે પહેલું છે, એટલે એક્સ અક્ષ પર કહેવાય. મતલબ કે મિત્રો એક્સ અક્ષને છેદતી લાઈન હશે. શું હશે? એક્સ અક્ષને મિત્રો છેદતી લાઈન હશે. તમને પ્રશ્ન એવું પૂછ્યું હોય કે કયા અક્ષને લંબરૂપે આવે છે, સમાંતર આવે છે, તો મિત્રો તમારો જવાબ બદલાઈ જશે. બરાબર છે? ચાલો, અહીંયા જો એક્સ બિંદુ આપણને આપ્યું છે 3, 5 અને વાય આપણને આપ્યું છે -4, 5 ને જોડતી રેખા ખાલી જગ્યા રેખાને સમાંતર હોય છે ને. તમને સમાંતર આપેલું હોય ને તો તમારે જવાબ આખો વિરુદ્ધ કરી દેવાનો. જેમ કે જો અહીંયા 5 અને અહીંયા 5, એટલે કે વાયમાં 5 સરખો છે તો વાયમાં છેદશે એવું કહેવાય. શું કહેવાશે? કે વાય અક્ષને છેદશે. પણ કયા અક્ષને સમાંતર હોય? તો મિત્રો વાય અક્ષને છેદે તો એક્સ અક્ષને સમાંતર મળે. યાદ રાખી લેજો. બરાબર છે? વાય અક્ષને જો છેદતું હોય તો એક્સ અક્ષ સમાંતર મળશે. એવી રીતે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ એક્સ અક્ષને છેદે છે તો કયા અક્ષને સમાંતર હશે? તો કે વાય અક્ષને સમાંતર હશે. વાય અક્ષને મિત્રો સમાંતર આપણને મળતું હશે. સમજી ગયા કોન્સેપ્ટ? આગળ, જે બિંદુનો યામ એક્સ ધન હોય અને વાય ઋણ હોય, એક્સ યામ ધન અને વાય યામ ઋણ હોય તો કયા જગ્યાએ જોવા મળે? તો મિત્રો આ ચતુર્થ ચરણમાં જોવા મળે. ક્યાં જોવા મળે છે મિત્રો? આ ચતુર્થ ચરણમાં તમને જોવા મળશે. યાદ રાખજો. આગળ, એક્સ અને વાય બંને અક્ષના છેદ બિંદુને શું કહેવાય મિત્રો? બંને અક્ષના છેદ બિંદુને છેદ બિંદુ પણ કહેવાય. બરાબર છે? એને છેદ બિંદુ પણ કહેવાય, એને ઉગમ બિંદુ પણ કહેવાય. શું કહેવાય? એને ઉગમ બિંદુ પણ કહેવામાં આવે અથવા એને સંદર્ભ બિંદુ પણ કહેવાય. પણ તમારી બુકની ભાષામાં એને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીશું. આગળ વધીએ છીએ. એક જ મિનિટ, આપણે થોડું ચેન્જ કરી દઈએ. અહીંયા એક્સ અક્ષ આવેલું અને વાય અક્ષ, બરાબર, એક્સ અક્ષ પર આવેલું હોય
અને વાય અક્ષની જમણી તરફ ઉગમ બિંદુથી 5 અંતરે આવેલા બિંદુના યામ. જો બતાવો, આ એક્સ અક્ષ દોરી દો આપણે, આ વાય અક્ષ છે, બરાબર છે. હવે અહીંયા ઉગમ બિંદુથી વાય અક્ષ તરફ, બરાબર છે, એક્સ અક્ષ પર આવેલું એટલે કે આની પર હશે. વાય અક્ષ પર જમણી તરફ ઉગમ બિંદુથી 5 એકમ અંતરે આવેલું હશે, બરાબર છે. 5 એકમ અંતરે જમણી તરફ એટલે આ બાજુ 5 એકમ અંતરે અહીંયા જગ્યાએ બિંદુ હોય તો નામ શું હશે આનું? તો કે આ જગ્યાએ 5 હોય એટલે 1 2 3 4 ને 5, અને વાય શું બનશે એનો? તો કે વાય બનશે 0. એટલે આપણું બિંદુ કયું બનશે મિત્રો? 5 0. 5 0 આપણને બિંદુ મળશે. આગળ ઉગમ બિંદુના યામ કયા હોય મિત્રો? તો ઉગમ બિંદુમાં એક્સ પણ 0 હોય અને વાય પણ 0 જ હોય. આ છે આપણા ઉગમ બિંદુના યામ. આગળ યામ સમતલમાં દોરેલ ઉગમ બિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને શું કહેવામાં આવે છે? તો મિત્રો જે ઊભી રેખા છે, ઊભી રેખાને વાય અક્ષ કહેવામાં આવે છે. શિરોલંબ રેખાને વાય અક્ષ કહેવામાં આવે છે. જ્યારે આપણે મિત્રો આ જે ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિનો પ્રથમ વિડીયો બનાવ્યો હતો ને, એમાં તમને બધી થિયરી શીખવાડેલી કે એક્સ યામના બીજા કયા કયા નામ છે અને વાય યામના બીજા કયા કયા યામ છે. એમાં તમને સમજાવેલું કે એક્સ યામને સમક્ષિતિજ રેખા પણ કહેવાય અને કોટી પણ કહેવામાં આવે, જ્યારે વાય અક્ષને શિરોલંબ રેખા અને ભુજ એવું કહેવામાં આવે છે. એક્સ ઓ વાય ડેશ, બરાબર છે. એક્સ ડેશ અહીંયા આવે, ઓ અહીંયા આવશે, બરાબર છે, અને વાય ડેશ નીચે આવશે આવી રીતે. તો આની વચ્ચે જે બને છે, આની વચ્ચે જે બને છે, આ કયું ચરણ છે મિત્રો? તો દેખીતી રીત છે, બરાબર છે મિત્રો. તમને જેમ જ ખબર પડી જાય કે આ કયું છે, તો એક્સ ડેશ ઓ વાય ડેશ ચતુર્થ ચરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે આને મિત્રો? ચતુર્થ ચરણ આને કહેવામાં, માફ કરજો, ચતુર્થ નહીં, તૃતીય, ભૂલ થઈ ગઈ, તૃતીય ચરણ કહેવામાં આવે છે. અહીંયા દ્વિતીય ચરણ હશે, અહીંયા પ્રથમ અને અહીંયા ચતુર્થ. આ કયું ચરણ છે મિત્રો? તૃતીય ચરણ છે. આ જે આખો ભાગ છે, આ જે આખો ભાગ છે એને કહેવામાં આવે છે તૃતીય ચરણ. આગળ છેલ્લો પ્રશ્ન, બિંદુ -7/2 અને 5/2 એક ખાલી જગ્યા ચરણમાં હોય તો જોજો, પહેલું માઇનસ છે અને બીજું કયું છે? પ્લસ. પહેલું માઇનસ અને બીજું પ્લસ ક્યાં હોય? તો મિત્રો એ દ્વિતીય ચરણમાં તમને જોવા મળે. કઈ જગ્યાએ જોવા મળે? દ્વિતીય ચરણમાં જોવા મળે છે. કમ્પ્લીટ છે મિત્રો. તો આ હતા આપના ખાલી જગ્યાવાળા પ્રશ્નો, બરાબર, જે આપણે અહીંયા પૂરા થાય છે. અને હવે બાકી રહેશે માત્ર પ્રશ્નોના જવાબ જે આપણને આપવાના છે. એ પણ મિત્રો આની જેવા ખૂબ સિમ્પલ છે, તમને બધાને તરત આવડી જાય એવા છે. ખાસ મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક મારી દેજો. તમને કંઈક શીખવા મળ્યું હોય, તમને મજા આવી હોય તો ખાસ મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર પણ કરી આપજો, જેથી દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયોઝ જોઈ શકે અને ગણિતને ભણી શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો મિત્રો આપણી આ જે નચિકેત સ્ટડી છે એને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તમારા માટે મિત્રો તમારું ગણિત વધારે મજબૂત બને એના માટે આપણે ખાસ પ્રયત્નશીલ છે, અને બધા એને મિત્રો ગણિત આપણે કમ્પ્લીટ ભણાવવાનું છે. એટલા માટે ખાસ મિત્રો તમારે સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.